નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતીઓ એલર્ટ સાવધાન। હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે। અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકવાને કારણે ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે। આગામી કેટલાક કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થવાને બદલે માવઠાની શક્યતાનું કારણ જણાવતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। તેને કારણે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। આ ઉપરાંત રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમી ભાગમાં અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી ગુજરાતભરમાં 2 દિવસ વરસાદની શક્યતા છે। રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। 1 માર્ચથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો કાયદો મળશે। પીએમ કિસાન યોજનામાં ડબલ પૈસા। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે।